છે એમનો પણ સાર્વજનિક સન્માન મહાસભામાં અતિથિ અને રૂપિયા 1100 ની શુભેચ્છા ભેટ આપણા આદરણીય પ્રમુખ શ્રી અર્પણ કરશે. ત્યારબાદ નારી શક્તિ એટલે કે મહિલા મંડળના પ્રમુખ કલબુર્ગીના શ્રીમતી તનુજાબેન સુનિલભાઈ ચાવડા વિનંતી કરી આવો અને આ એક માતૃશ્રી આવો તમે તારે આવો ને તનુજાબેનનો મહિલાઓ સાથે સન્માન કરો. આ મહાસભા અતિથિ આવો બેન આવો એમને રૂપિયા 1100 શુભેચ્છા ભેટ આપણા મહાસભાના આદરણીય પ્રમુખશ્રી તરફથી અને આપણે કહે કે જ્યાં તનુજા મને કેટલી વખત ફોન કર્યો કે ભાઈ આમ તેમ આ બધું વિગત આ થોડી માહિતી છે એમને મેળવી છે. તો આજે આવા બહેનો થકી અને આપ નારીઓ થકી આ સમાજ અતિ પ્રગતિ કરે છે. હમણાં જૈનેશભાઈ કહ્યું કે અમારું મહિલા મંડળ ખૂબ સક્રિય છે. તો આ નારી શક્તિનો જ્યાં સન્માન હોય એ સમાજ ખૂબ પ્રગતિ કરે એમાં કોઈ બેમત નથી. આજે કોઈ પુરુષની પાછળ જો આગળ વધતા હોય તો એક નારીનો સાથ હોય છે. તો આ તનુજાબેન આપણા કલબુર્ગી પ્રમુખશ્રી આવીને બતાવજો. હજી પણ એવા કર્ણાટક પ્રાદેશિક મહિલા પ્રમુખ શ્રીમતી લલિતાબેન નંદુભાઈ ચાવડા, નંદકુમાર ચાવડા. કારણ કે આજે હંમેશા મહિલા મહામંડળ, યુવા મહામંડળ આવા બહેનોને પોતાના કાર્યક્ષેત્રની અંદર હંમેશા સમાવી લેતા હોય છે. તો આજે આવા મહિલાઓને અમારા ગીતાબેન નટવરભાઈ ચૌહાણ નાસિક રોડે આ કાર્ય સોંપ્યું છે. તેવા લલિતાબેન નંદકુમારભાઈ ચાવડા એમનો રૂપિયા 2100 શુભેચ્છા ભેટ મહાસભાના આદરણીય પ્રમુખશ્રી તરફથી અને સાર્વજનિક સન્માન આપણા આદરણીય પ્રમુખશ્રીએ કે મારા આગેવાનો આ સાલ છે ચંદીગઢથી સ્પેશિયલ સમાવી છે 400 સાલ અને આજે કે જે આગેવાનો મારું કામ કરે છે એમનો આદર સત્કાર કરો. તો આવા આપણા મહિલા પ્રાદેશિક ત્યારબાદ એવી રીતે યુવા મંડળ પ્રમુખ શ્રી પાર્થ કિશોરભાઈ વરુ આજે ઉપસ્થિત નથી કારણ કે હમણાં અમારા કચ્છના મુદ્રાના જમાઈ ગયા છે, બહાર ગયા છે. તેમના વતીથી આ યુવાનને વિનંતી કરીએ આવો અને એમનું પણ સન્માન કરે 1100 ની શુભેચ્છા ભેટ. આજે યુવાનોને તો અમે કહેતા આવીએ છીએ કે ભાઈ સૌથી પહેલે તો અભ્યાસ કરો, કારકિર્દી બનાવો, ધંધો બિઝનેસ કરો, નહીં તો છોકરી કો દેશે નહીં જલ્દી. આજે તો યુવાનો આપણે કહીએ કે સમાજની અંદર બિઝનેસ થતા તો ચાલે રાખે છતાં પણ એટલો સમય કાઢીને સમાજનું રૂપ ચૂકવી જે સમાજમાં જન્મ લીધો છે. હવે યુવા મંડળ પ્રાદેશિક પ્રમુખ એવા પારસ શિવતભાઈ ચાવડા એમનો પણ આ સન્માન માટે વિનંતી કરીએ આવો. આજે જો ગુલબર્ગા ઘટકની અંદર પ્રાદેશિક પ્રમુખ, યુવા પ્રાદેશિક, મહિલા પ્રાદેશિક, કારણ કે તમે જેટલું સરસ કાર્ય કરશો ને એટલા ભારત પ્રત્યેની અંદર તમને ત્યાંથી સેવા માટે લઈ લેશે. અમને પણ મહાસભાની અંદર આવા સારા કાર્યકરો જોઈએ છે. હવે ખૂબ સરસ મંચ સંચાલન કર્યું એવા જૈનેશભાઈનું જયશ્યામના એમનું આપણે પુષ્પ દ્વારા સન્માન કરીએ. આવો
કારણ કે આવા મંત્રીશ્રીઓ પહેલા હું જ્યારે 2 વખત આવી ગયો ત્યારે કિશોરભાઈ વરુ પણ પ્રાદેશિક પ્રમુખ હતા. અને હવે કુમારી